ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. જો આજનું હવાર આવું સરસ પડ્યું છે. ઓલું કાલે રાતના ઉષાએ માખણ કાઢ્યું હતું ને, આ હવારના કેટલા વાગે મૂક્યું હતું? 7 વાગે. 7 વાગ્યાથી માખણ ધીમા તાએ કરવા મૂકી દીધું છે. હલાવવાની જરૂર નથી. અને જો કેવો મસ્ત જો છે ને, હોના જેવો કલર આવ્યો બાકી. આજે અત્યારે શું કરવાની છે હવે? મસાલા વાળું પરોઠું. હા, એમાં અથાણાનો મસાલો નાખવાનો. હા, ઓલો તીખો તીખો મજા આવે ખાવાની, બહુ મજા આવે. અને રવિવાર જાય ને એટલે સોમવારે છે ને ખરેખર ઘર હાવ શાંતિ થઈ ગયું, એકદમ સાયલેન્ટ મોડમાં ન હોય એવું લાગે. કેમ કે રવિવાર તો ઓલી બધી તને હવાથી ધબધબાટી બોલાવતી હોય, રજા છે રજા છે, પણ એના રજાનો દિવસ ક્યાં પૂરો થઈ જાય એ લોકોને ખબર ન પડે. બિચારી રાતના કાલે નીકળી ગયો બિચારો. તો 11 સાડા 11 કાલે થઈ ગયા હતા અમારા લોકોને. અને આજે તો સવારથી પાછું 6:30 વાગ્યાથી હાલો જલ્દી સ્કૂલે, હાલો જલ્દી સ્કૂલે, એટલે ફટાફટ ઈ ચાલુ હોય. સારું, ચાલો તો શું છે આજનું રૂટીન હવે ઈ કયો જરાક. તાજી ઘી બનતું હોય ને, હા એમાંથી આમ થોડું લઈ લેવાય, હા, પછી એને આમ લગાવાય. આમ લગાવાય પછી એને આમાંથી છે ને આ ટ્રાય કરજો. આ ઈ બહુ મજા આવે. કાનો ને શું કહેવાય નાખીશ છે ને, તીખું લાગે એટલે એવું બધું પાછું તીખું ન થાય. પરોઠું છે જાડું છે એટલે મસાલો જોઈને એવું ન વિચારતા કે ઓહો આટલું બધું એમ. આ હમણાં જો વણાઈને કમ્પ્લીટ થાય ને એટલે આમાં કઈ ખબર નહીં પડે. મજા બહુ આવે ખાવાની. સિરિયસલી મજા આવે. પછી છોકરીઓ તમારે અંદર ચીઝ નાખીને કરાવે. હા, ચીઝ મસાલો નો ખાવે, ચીઝ વાળું થાય. તો શું છે આજનું રૂટીન ઈ તો કહી દે. જો આજનું રૂટીન જવાનું છે કે બારે આજે? ક્યાંય નહીં, આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ છીએ. હોવ. અને શું છે જવાનું મેનુ? નામ લઉં છું ને તો વરસાદ આવે અત્યારે બહારનું માહોલ જોઈએ ને તો કાંઈ ન હોય. એકદમ તડકો અને મસ્ત મજાનું છે. ઈ નહીં હવે હમણાં પાછું થોડીક વાર જાય ને ત્યાં કઈ વાતાવરણની ખબર નથી પડતી. હમણાં ક્લાઇમેટ ઓટોમેટિકલી ચેન્જ થઈ જાય. અને શું છે મેનુ આજનું ઈ કહી દો. દાળ ઢોકળી. દાળ ઢોકળી બપોરના? અરે વાહ, એટલે ઢોકળી કરવાની છે? દાળ ઢોકળી થેપલામાંથી કરી નાખવાની હોય. કચોરી કરવાની છો કે નહીં? ના, કચોરી નહીં કરું કેમ કે તો લેટ થઈ જશે ને. કચોરી કરવી પડે તો જ દાળ ઢોકળી થાય, નકર ખાવાની મજા આવે નહીં. તો દાળ ઢોકળી જો રેગ્યુલર લગભગ તો બધા ગુજરાતીના ઘરમાં થતી હોય. આજે અમે લોકો બપોરના કરવાના છે. ઉષા જો ઢોકળી એટલે કચોરી વાળી કરે ને તો ભાવે, બાકી તો શું હવે ઓલો હા થેપલો. કરી દઈશ કચોરી. હા, ના કરે જ છે. ઉષાનું કામ વ્યવસ્થિત છે એકદમ. ઈ કરે એટલે બધું પ્રોપર કરે નહીં. આપણે ઘી આવી ગયું, એમાં ઉપર આમ પરોઠું આવી જશે. ધીમે ધીમે એને એને ઢાંકી અડવાનું દેવાનું. નહીં, થવા દેવાનું. હવે એને મૂકી દેવાનું. સરસ સરસ. અને ભાઈ એક લોચો ગયો નાનો એવો. અમે 17 તારીખે વાત કરતા હતા ને જવાની, અમે ગીરમાં જવાના છે. 17 ની બદલે કદાચ 25-30 તારીખ થઈ જશે. કેમ કે એક નવું કામ આવ્યું ને અર્જન્ટ અહીંયા કરવું પડે એવું છે. એક શૂટ છે તો લગભગ આવતા 4-5 દિવસ સુધી ઈ નહીં કાર્યક્રમ અમારો હાલવાનો છે ઘરમાં. એક આખી મોટું છે એટલે એ બધું એમાં જોઈને કરવું પડે એવું છે. લગભગ 17 તારીખે અમે લોકો જઈ નહીં શકીએ, અહીંયા ને અહીંયા છીએ. અને જવાનું થશે એન્ડિંગમાં 20-25-30 તારીખે. એટલે જોઈએ હવે શેડ્યુલ કેમ છે. અમે ટ્રાય કરીએ પૂરેપૂરી કે અમે જઈ શકીએ, પણ હવે નક્કી નથી લાગતું. આવી રીતે નો નીકળી શકી ને. હા, અને ખાઈ માં મજા નહીં. એક કામ પૂરું થઈ જાય, સરસ રીતે એનું અપલોડ થઈ જાય, આખું કમ્પ્લીટ થાય પ્રોજેક્ટ. કેમ કે જો શાંતિથી જાય ને તમારે રસ્તામાં લાયન ને એવું જોવાનું બધું. હે, લાયન ને એવું જોવું છે. અને ખિસકોલી દેખાડીશ. ઈ તો સારું હોય છે જ. જોવું છે. ઈ તો ઝાડવામાં હોય જ ખિસકોલી, તો એટલે કહું છું. સારું છે નહીં જોવું છે. ઈ કહેતી હતી મારે લાયન જોવું છે. બરાબર, સરસ. અમે તો આ વખતે જાય ને તો આપણે ઉભા રહેશું. તો જો આવું સરસ મજાનું અમારું સવાર પડ્યું છે. ચોખ્ખું ઘી, પછી એવું મસાલાવાળું પરોઠું અને વાલીના હાથનો ચા. એટલે સવાર બને જોરદાર. હવે જોઈએ છે બપોર સુધીમાં શું કઈ મતલબ શું રૂટીનમાં આવે છે કે કઈ નવા કામ તોફાન ને બધું કરીએ છીએ અમે, કે પછી આજનો દિવસ સરસ જાય છે અમારો. સમજો ધીમા થાય કેવું ખતખતે છે. અને બોલાવાનું જ નહીં કાં અંદરથી એકદમ એને ખાવા જ દેવાનું. બદલાવ ને. બહુ મન થાય ને તો જો આમ ઘી નાખી દેજો. બાપરે, એને મજા પડી જાય. કોને વધાર્યું? હા, ધ્રુવી બેન. કા બેન જમવા બેઠા ને તો દૂધનો ગ્લાસ ઊંધો વાળ્યો. એક મિનિટ એને હાઈના દૂધનો ગ્લાસ ઊંધો વાળ્યો. બપોરે જમવામાં કોને તોફાન કર્યા હતા? તમે. ના આવે સાચું કે કોને? ભૂલી ગઈ કે હું? હા, સારું છે. શું કર્યું તું? એને દહીંનો વાટકો ઊંધો વાળ્યો. ગીત એને કહી છે કે તું દે માં, મને મમ્મી દઈ દે હે. ઈ આમ બેઠી છે ન્યા ઘરક પદુડીને દેવા ગઈ, વાટકો ભર્યો, વાટકો ભરીને દેવા ગઈ, ઈ વાટકો સીધો ઊંધો. હવે બપોરના કામ વધાર્યું. જો રવિવાર હોય ને એટલે કઈક કામ વધારે છે. અને આજે મારે સવારથી જો રૂમ સીધો કર્યો, એકદમ ક્લીન કરી નાખ્યો. કેમ કે નકર હવાના બેન શું હતું, રાતના બપોરના નાવા છે ને એટલે બધું આખું કબાટ નીચે કાઢે
અને એમાંથી ચૂઝ કરે કે હું કયા કપડાં પહેરું અને કાંઈ ન મળે ને તો ધ્રુવીને લઈને પહેરી લેવાના પછી ભલે ઓલી ઉડા રાખે. ઉષા લગ્ન કરીને અહીંયા આવી ને પછીથી ઉષાને પરોઠા બહુ મસ્ત આવડવા માંડ્યા. એટલે મને પહેલેથી જ આવડે છે હો. પરોઠા હા એમ નહીં, એટલે હું કહું છું કે અહીંયા આવી પછી સરસ બનાવવા. ના ત્યાંથી મને સરસ આવડતા. ઠીક એવું છે. ત્યાંથી જો સરસ એ શીખી. હા હું ભૂલી ગયો. ઉષાને અહીંયા પૂરણપૂરી સરસ બનાવતા આવડે. જોઈ તમને ના બતાવું. મને પૂરણપૂરી ત્યાંથી જ હું બધું શીખીને જ આવી છું. તો કોક વાર બનાવાય પૂરણપૂરી ઘરમાં. મને ટાઈમ મળે કેટલા વર્ષથી નથી કરી. આ બનાવીશ કરને બનાવી સાચું ઘી બળ્યું ઘીમાં બોળી બોળી પૂરણપૂરી લગભગ છેલ્લા 1 વર્ષથી ઘરમાં નહીં થઈ હોય ને ન થવાનું રીઝન ઈ જ છે કે અમારી ત્રણેય નાની ડોન એ લોકોને પૂરણપૂરી નથી ભાવતી ને ખાલી પૂરણ ભાવે. હા એને પૂરણ ખાલી ભાવે પણ પૂરણપૂરી ન ભાવે. થાબડી ખાય, મોનથાળ ખાય અને મોનથાળની રોટલી કરે ને તું શેની કર મોનથાળની રોટલી કરે ને તો એ દબાદબ ખાય. પણ એમ કોણ પૂરણપૂરી પપ્પા એવું રહેવા દો ને. બોલો એ લોકોને પૂરણપૂરી આવા સરસ ઘીમાં હોય તો કેવી મજા આવે. એને નથી ભાવતી. ખબર નહીં આમ કઈ બનાવવામાં કદાચ કઈ અથોટીમાં ચેન્જ થતું હોય ને એટલે હારી નહીં બનતી હોય એટલે નહીં ભાવતી હોય કે કેવી રીતના હોય. ના હારી બને છે. આપણે જેવી રીતે બનાવવાની હોય ને એમ જ બનાવે. હા ઉષા બધાને રોજ બનાવે જ છે. બનાવતી નથી. જમવાનું રોજ બનાવે છે. જમવાનું તો તું એ ભગવાન એ જમવાનું તું જ બનાવત ને. તો કોણ બનાવે છે? તો હું એમ તો કહું છું કે બધાને બનાવે છે. બધાને બનાવું છું. બધું બનાવે. હા એ જરાક શબ્દો થોડુંક ફેર પડતી ગયું વળી સમજી જવાનું હોય. આ કોને બનાવ્યું? મને શું વિચાર આ બધું કોને બનાવ્યું? તને વિચારે આવે છે? આ ઉકળે છે ને. હા આને તમને બેહાડી દઉં. બસ તો ચાલો સરસ સવારની શરૂઆત થઈ ગઈ છે. હવે જોઈએ બપોરના છોકરીઓ આવીને હું તોફાન કરે છે. 10 વાગ્યા છે. સવારના 6 થી અત્યારે વારો આવ્યો છે અને જે હું તમને મસાલા વાળું પરોઠું બતાવું. જો આ અંદર છે ને આ એમને ખાવાની મજા આવે. પાછા એવા સરસ કડક બન્યા જ ને આ એમને જ છે ને ચાની જરૂર નથી. અને તું કેમ નથી ખાવાની કેતો જરા. મને નો ભાવે. મને મોઢું આવી ગયું છે ને એટલે. અને થોડુંક તીખું લાગે એટલે મેં મોરું બનાવ્યું છે મારા. એનું મોરું બનાવ્યું અને એને એક જ ખાવું અને હું એક જ ખાઈશ. આ કોઈ નો જોતા પ્લીઝ. એમને એટલા બટકા કેમ વહી ગયા? કયા? આટલું બધું કેમ વહી ગયું? એ તો જરાક ચાખવા મળી જાય. જોયું તમે? જો અંદરથી કેવું સરસ લાગે. શેષ તીખું લાગે પણ મજા આવે. ખરેખર ખાવાની બહુ મજા આવે. એટલે આજનું સવાર બહુ સરસ કર્યું અને બસ આમને આમ રાત જોરદાર પડે. જોઈતું નથી. હા હાવ નથી જોયું. કેમ એનું હું રીઝન? ધીરો ગેસ ધીરા એ થવા દેવાનું. ધીરો છે ને ગેસે મૂકી અને વહી જાવ ને મેરે થઈ જાય. એમ જોવાનું જ નહીં. શરૂઆત થી એટલે આ કેટલા વાગે મૂક્યું તું? 7 વાગે. 7 વાગે 7 વાગે મૂક્યું તું. અત્યારે વાગ્યા 10:30 વાગે કમ્પ્લીટ થયું. છેલ્લે જરાક ફાસ્ટ કર્યું. આમ તો જોવે બાપુ યાર ખરેખર. ઓહો એ પણ ડબ્બા ઉપર રાખીને દબાવી દે ને કે એમ નહીં? ના આ હજી તો આમ જ નહીં દબાય. તો આ દઈને પછી તપેલામાં આમ રાખી મૂકી એટલે ટીપા બધું નીતરી જશે. હા બરાબર છે. તો આ કાયદેસરનું હોનું જ છે ભાઈ. સમજો કેટલું ઈતું છે. કમસે કમ 1.5 કિલો જેટલું તો છે. અને એની સામે કીટું જોઈ લ્યો. હાવ નો બરાબર કહેવાય. નકર ઓલું જાજુ નીકળે ને એટલું આ ગળણી ભરી નીકળે એની બદલે જો. વેરી ગુડ. બહુ સરસ ભાઈ. મને કીધું એમનું ઉતરશે. જો થઈ ગયું. કલર એ જો એકદમ. જમવાનું આપી દે ને. હજી બને છે બાપા. ઘરમાં તો દો પૂરી. જો આજે જમવામાં છે ને મસ્ત મજાની આવી ઉકળતી દાળ અને એમાં કાચા ઉષા થેપલા નાખીશ. એટલે દાળ ને થેપલા છે. દાળ થેપલા. આને શું કહેવાય બીજું? દાળ ઢોકળી. ક્યાં ઢોકળી? કચોરી નથી કરી. મને ટાઈમ નતો. એને મને બહુ ટાઈમ લાગે એમાં. ઈ તળવી પડે, બટેકા બાફવા પડે, એનો માવો કરવો પડે. તો કઈ વાંધો નહીં. એક હજી કામ થાય તો સમાધાન થઈ જાય. બોલ આપણે બોલો. કચોરી હાઈ કરી દેવાની. હા જે ટાઈમ આજે કઈ કેવો પ્રોગ્રામ કરશું? પાકું. કચોરી એટલે આમ જો તો બટાવાળા જેવું થયું ને. ઈ તમે જે કહેશો ઘૂઘરા કહેશો તો ઘૂઘરા કરી દઈશ. બસ બસ. શું ઉષાએ દાળ ઢોકળી ચાલુ કરી છે. હમણાં ગરમા ગરમ થાય અને નાનું મોટું બે આવી ગયું છે ઘરે. ગીત હજી આવી નથી. એ રૂટીન ટાઈમ એનો 3 વાગ્યાનો 3 વાગે આવશે. હવે નથી દીકા. શું કર્યું આજે સ્કૂલમાં?
તો તોફાન તો હે ભૂખ લાગી ગઈ છે? ના નાસ્તો કર્યો તો શું ખાધું તું? તો મને ના પાડતી હતી ને કે હું નહીં ખાવ. સવારે ગરમ હતી ને હવે ઠંડી થઈ ગઈ. અને આજે છે ને ખરેખર જમવાની મજા આવશે કેમ કે દાલ ઢોકળી ગરમા ગરમ હોય તો ખાવાની બહુ મજા આવે પણ ખબર નહીં આવે અત્યારે ઓલરેડી હવા વાગી ગયો છે. જો ભગવાનની કૃપા થાય અને આજે વહેલું જમવાનું મળી જાય તો સારું કહેવાય. નકર અમારે રોજ 3-4 બાપા કઈ કામ હોય ને એટલે વાગતા હોય. ઓમ એમને મોડું ન થતું હોય કઈ ઘરમાં બધા રૂટીન બીજે કામ હોય એના હિસાબે અમને લોકોને ઘરમાં વાર લાગી છે. આ જમવાનું નહીં બને રવિ. અને હા જો હું તમને કેતા તો ભૂલી ગઈ. શું મારા મમ્મીનો ફોન હતો. હું ઈ કે હમણાં ઘણા ટાઈમથી આવી નથી ને તો ઈ કે એક દી હવારથી ગોઠવ ને તો બુધવાર જઈએ. એટલે હું ગોઠવવાનું કીધું? ત્યાં જવાનું તારે જવાનું? આપણે તમારું કીધું છે કે રવિકુમાર ને લઈ આવજે. એક શરતે આવીશ. શું કેમ મેરું એવી રીતના પૈકો કે ધમકી તમે આપી? શરત કયો છો? શરત બોલ્યા ને શરત તો એટલે હારી છે. રાખવું પડે શરત હાથમાં. તો હારી છે. શું? એને કે છે રીંગણા બટેટાનું ભરેલું કાયદેસરનું શાક કરે. જો હું ભરેલું કાયદેસરનું શાક પણ હવે કેમ મારવાની વાત છે? લાઈવમાં મારીશ તો બતાય. સાંભળો કઈ વાંધો નહીં. આપણે જઈને તો શ્રીખંડ ને ઓઈ લેતા જવાનું મજા આવે. કાંઈ પણ ભરેલું શાક કરાવવાનું રીંગણા બટેટાનું. અને કાંઈ એક હજી બીજો ઓપ્શન છે. ના નહીં બને કાંઈ. ચૂરમાના લાડુ. તમારે ન થવાનું. ચૂરમાના લાડુ. ના આવવાનું જ નથી. અમે લોકો જઈ આવશું. મારી તને છોકરીઓ અને હું જઈ આવીશ. તમે અહીંયા રહેજો અને તમે જાતે બનાવજો. આટલા દિવસ જે કહો છો ને બધા ને હવે તમે જાતે બનાવી અને લોકો ઉતારજો ને કહેજો કે હું આજે આ બનાવીને ખાઉં છું એટલે બધાને ખબર પડે કે તમે એકલા હું ખાઉં છું. તો બહુ સારું. એક દિવસ તમને સારી રેસીપી જોવા મળશે. સારી રેસીપી નહીં બાદ ટિફિન લઈને ખાઓ પછી એમ કે મેં બનાવ્યું. ડુંગળી લસણ વગરનું જમવાનું સારું ક્યાં મળે છે કહેતો ને એટલે મારે છે ને 12 મહિનાનું ફિક્સ કરી નાખું છું અને 30 દિવસ મારે બંધાવી લેવું છે. હવે ડુંગળી લસણ નથી ખાતા ને એટલે એમ પેલા નક્કી કરવું પડે ભાઈ ડુંગળી લસણ વગરનું ક્યાં છે. જો આ પીસ ને તો પછી મળશે નહીં. ધ્યાન રાખજે છાશ નહીં મળે. જ્યારે ઠાકોરજીની પ્રસાદી હોય પી જાય એને મારામ જોઈ હું ગજબનું ખરેખર આગ્રહ અહીંયાનો છે. અહીંયા આગ્રહનો જ નથી. હું કહું ને વારે વારે કઈ ખોટું નથી કહેતો. પણ મેં તો આ તો તમને મૂકી દે ફ્રીજમાં. રવિ બોલ હું કે છે ઉષા? પેલા આનું જોઈ પરાક્રમ કરશે તો હમણાં. જો જોઈ મૂકશે નહીં ફ્રીજમાં. જલ્દી મૂક. શક્ય નથી તો પી જા. ના ચાય મૂકી ખુલ્લું રાખે ચાય કરીને. ફ્રીજ બંધ કર. અને હું મારતો એને હાચે કહું. એક મારતો જાતો આન્સર દેવાના હોય તો બી કે ક્વેશ્ચન બધાય આવડી ગયા. લે ડોબી તો છે જ ને આપડી. તું બોલી ક્વેશ્ચન મને બધાય આવડી ગયા એમ બોલી તું. હા એમ તો સારું કહેવાય. સરસ સરસ. પછી ભણી કે ન ભણી તો કે એવું તો ન પૂછો. નાસ્તો હું કર્યો તો? લંચ બોક્સમાં શું હતું આજે? ભાખરી ને જામ. ના ઉષા સાંભળી હું બોલે છે? ઉષા બોલો. કાઈ નહીં રેવા દે હાલ. હે તું સમજો ને. હા હા ઉષા વેફર ખાય છે ત્યાં જઈ જઈને. આમાં શોર્ટ થયું છે સાચે. એમની રવિ જો તમે કહો છો છોકરી વેફર ખાઈ ખરેખર છે ને છોકરાઓ આપણે એમ કહીએ કે દીકરીઓને બગાડવામાં બાપાનો હાથ હોય. એ વાત ખરેખર 100% હાવ ખોટી છે. એટલે શું કહેશ તું? એટલે મમ્મી નો હાથ હોય એમ જ કહો છો ને. બે વેફર ખાધી ભાખરી હતી હવે તોય હું શું કરું? દેવ પોકેટ મની હજી. પોકેટ મની એમ નથી દીધા. એટલે બેટ કે કોકર કામમાં આવે એટલે આ પૈસા તો દે. આઈ કે બાઈ કે ખાઈ ગઈ. મને આ તો સોન પાપડી લઈ આવવાનું બહુ સોન પાપડી ખાવી છે. બહુ ભાવે. એક કામ કરો ગોળ ખાઈ લ્યો. એક કામ કરો સોન પાપડી જેવું જ લાગે મસ્તી નો પાછો ડબ્બો એવો આવ્યો છે. અમારથી મોટી ના લાગે છે? તું એને તમે કઈ બોલો. તમે ધ્રુવી બેન તમે જો તને હવે સમજાણું ધ્રુવી આમ એની હારે ઊભી રહેતો. એક મિનિટ સિરિયસલી તું હું કોઈ નહીં ઉષા? અમારથી મોટી કા લાગે છે? એટલે હવે તું એક્સેપ્ટ કર ને તું સૌથી વધારે ટીંગુ છો. જો નહીં, તમે હું ખાલી મને વારે ઘરે આ વસ્તુ એમ બોલશો ને તો ધ્યાન એમ રાખજો. નહીં, એમ ટીંગુ નહીં. ઓમ ખાલી ઓમ અરે તો હું ટીંગુ તો તમે લંબુ. હસવાની વાત થઈ. સાચી વાત છે મમ્મી. હસવાની વાત થતી હતી ખાલી. ઓમ સાચું કહો તો ઈ તમે હારું નથી કરતા જે હવાના પોરથી તમારી તકલીફ ઓલું કરો છો ને ના, ના, જે જો. કામ બોલો છો ને ના, ના. જો હું હાજે મમ્મીને જશે તમને યાદ પેલું કરશો. વાતને આમ જો આગળ આમ મને મારી- સાંભળવું જ આમ નથી હવે.
જો ઘણી વાર છે ને એવું નથી, ઉષા છે ને ઓલું ઢોકરિયાનું છે ને એ એની મેરે હાથે લઈ જતી હોય મેળાથી ખેંચીને. હું હારું બોલું છું કે ટીંગુ છે પણ બધે પહોંચી વળે, હું એમ કહું છું. એમ નથી, ટીંગુ નથી એમ, પણ તું બધે હવે વાંચી હું સાયકલ હલાવીશ, હું સાયકલ હલાવીશ. ધ્રુવી એક વાત કહું, આ ચેક કર સાયકલમાં હવા ભરી રાખજે. જોયું કેવું બોલ્યા? પણ હવા ચેક કરજે એમ એમ નહીં, ટાયર ફાટી જાય તો ક્યાં મને કોઈ બોલાવતા જ નહીં, મારે વાત જ નથી કરવી. જો અત્યારે હવે એને ગેમ રમવી છે, હજી આવી છે અને ગેમ લઈને બેસી ગયા છે. શું કરસ વાલી? હા 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 હા, જોરદાર નો વગાડ. આ નાટક મૂક, નાટક હું કરસ? કોથમી સુધાઈ દી, આમ સુધાઈ દી હાથેથી. થોડા સીન કહી રહ્યા એમ. તું પેલા છે ને આ ચાક, આ ઢોકળી કરી દાળ ઢોકળી મસ્ત લાગશે, એકવાર ખાલી જો. ભાઈ આજનું મેનુ મસ્તીનું છે અને આ છોકરીએ કોઈ ટેસ્ટ કર્યું નથી એટલે આને ખબર નથી ખરેખર દાળ ઢોકળી શું છે. જો ઈ ખાલી જાયખું જ ને, એને જાયખું પણ ભૂલી જાય છે, પાછું એને યાદ દેવડાવવું પડે. તો એકવાર ખાલી ચાખીશ ને એટલે તને મજા આવી જાય અને કેવું લાગે છે કે મને હાલ એ ચાખીને ત્યાં હું તમને ચાખ 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 હું તારી સામે ચાખીશ કેમેરો. હરખી બેસ ભાઈ તો પછી બસ તો ખાઓ. જો આજનું મેનુ બહુ સિમ્પલ છે, દાળ ઢોકળી છે, ભાત છે, પછી હજી કંઈક છે જો થેપલા છે અને છાશ છે અને ધ્રુવી છે અને આરુષી છે અને મમ્મી છે. હા અને એમાં પાછળ હજી દહીં છે. ના ગીતું આજે નથી આવી તો ભાઈ એનો 3 વાગ્યાનું રૂટીન થઈ ગયું છે એટલે એ 3 વાગે જ આવશે. કેમ તારે થેપલા લેવાના છે? મને બહુ ભાવે થેપલા. વારે હોય એટલે એની થેપલું લીધું. તો બસ આજનું જમવાનું હાવ સિમ્પલ છે, ફટાફટ જમીને પાછા અમે ઉપર કામે જવાના છીએ આજે, કેમ કે કામ ભેગું થઈ ગયું છે જાજુ. મજા આવી ગઈ. જીભમાં પડે ને એટલે દાળ હોય ને એમને સ્વાદ આવવા માંડે તરત જ. તને ભાઈ જોરદાર બની છે ખરેખર દાળ ઢોકળી. અને દાળ ઢોકળી કોને કોને ભાવે છે ને એ ખાસ કોમેન્ટ કરજો. દાળ ઢોકળીમાં કચોરી હોય, સમય નતો એટલે અમે લોકો નાખી નથી, નકરામાં ઓલી મોટી મોટી મસ્ત ઉસા કચોરી બનાવીને નાખે. ઓલી બાર આવે એવી કચોરી ના એ અલગ હોય, બહુ ભાવે એ વાળી. ના એ કડક પડ હોય અને આમાં પોચું પડ હોય, પણ લાગે જોરદાર. એ નાખી નથી આજે, નકર દાળ ઢોકળીમાં કચોરી અમે નાખીએ છીએ. કઈ બહુ સરસ થઈ. દાળ ઢોકળી કોને કોને ભાવે ને ખાસ કોમેન્ટ કરજો. વ્લોગમાં છોકરાઓ વારે વારે આવી રીતના બેઠા હોય ને એટલે કોઈને થાય કે આ તની છોકરી કેવી ડાય છે, ભણતી જાય છે ભણતી જાય છે. પણ એને ખબર હોય કે આ માન 10 મિનિટ જો 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 ઓલી જો નાની જો છે ને નાટક કરે છે. તો અમે મસ્ત બધા કામ કરીને પછી ભણવા બેઠા. વાહ મોટા એટલે મસ્ત મજા બધા કામ તમે શું કર્યા એ તો જરાક અમને જણાવો મેડમ. રસોઈ બનાવી દી. હે? કપડા સંકેલા, ઝાડુ પોતા કર્યા, પછી ઘરમાં આખા ઘરની સાફ સફાઈ કરી. કઈ વાંધો નહીં, રસોઈ તમે કરી ને બેટા? હા તો બેટા આજનું મેનુ કે જોઈ? રસોઈ શું બનાવી બેટા? ખીચડીનું શાક અને બટાકાનું. બટેકાની શાક, બટેકાનું શાક, ખીચડી, થેપલા, ચા, છાશ. વાહ. વાહ. ચા, છાશ, હોશિયાર છો. પાપડ. બેટા ખોટું બોલીએ ને તો સમજી વિચારી વ્યવસ્થિત ગોઠવી પાકું કરીને પછી બોલાય. એમને એમ ન બોલાય, આમાં બધું છે ને પકડાઈ જાય. છાશ ને ચા ભેગો કરીને કોણ પીવે? એટલે જેને ખીચડી ને શાક ખાય રેવા દે ને. તું એક કામ કર, આ એપિસોડ કાલે રાખશું, અત્યારે તું ગોઠવી લે. ડન? પછી ઓકે કઈ બોલા ટોપી. તો વાગી ગયા છે 9:30 અને હવે અમે જમવા બેસશું. ખરેખર શું છે મેનુ કહી દે તો? પાલકની ભાજીનું શાક અને ખીચડી. કાલનું રવિનું મન હતું ખીચડી ખાવાનું એટલે આજે મેં ખીચડી કાલનું નહીં, 2-3 દિવસનું કહેતો કે ખીચડી સાદી બનાવો. એમાં એવું છે ઉષા મસાલા વાળી ખીચડી બહુ મસ્ત બનાવે છે, પણ એ છોકરાઓને કોને નથી ભાવતી, કોણ નાના કરતું હોય છે. હા જો આ એને સાદી ખીચડી ભાવે હા અને બટેટાનું શાક. હા તો આપણે અત્યારે શું કર્યું છે? બટાટાનું શાક કર્યું? પાલકનું પાલકની ભાજીનું શાક, અને એ ભાજીનું શાક હોય ને એમાં રસો કર્યો હોય વધારે. બહુ મજા આવે. એના મોટા બેને શીખડાવી દીધું કોણ જાણે હેવો એનો મસાલો રસો. સોનલબેન છે ને એનું શાક ને એવું બનતું હોય ને તો આખી શેરી વાળાને ખબર પડે કે આ સોનલબેન ની શાક બને છે. એવી મસ્ત સુગંધ આવતી હોય. એ રેસીપી મને પૂછ્યો પાછા કે આમાં શું બનાવવાનું, અને પછી હું એને કહું ને એમ કરે ને એટલે બધા એના વખાણ કરે. વાત પૂરી કરવાની હંમેશા. તમને પૂછે છે તો એમ? ભાજીનું શાક મેં એને શીખડાવ્યું છે. અત્યારે
એ લોકો ખાતા હોય એટલે એને મોજ પડી જાય. આજે વાલીએ અમારી ઘરે બનાવ્યું છે એટલે જો આજે મસ્ત ગરમા ગરમ અમે એને ફોન ખીચડી, કરીને બોલાવું છું. ભાજીનું શાક અને ખાઈને પછી વેલા હોઈ જવાનું. ખાવ ને હોઈ જાવ. પણ ઈ વરે. મજા આવે ભાજીનું શાક હોય ને, ઈને ભાખરી મજા આવે, પણ આ ભાખરી નહોતી ખાવી. અને કાલનું શેડ્યુલ તો હું રહેશે ખબર નથી, કેમ કે કાલે પાછું જે ત્યાં જવાનું છે. આવતીકાલે મંગળવાર છે એટલે ન્યાય રહેશું અમે અને અહીંયા રહેશું ને કાલે ખૂબ જલસા છે. બહુ હવે મજા બિચારી છોકરીઓને કાલે હોમવર્ક વધારે છે, 3 માંથી એકેય આવવાની નથી. બોલો આવવાના જ છીએ, હોમવર્ક બતાવી નાખ્યું. હોમવર્ક બતાવી નાખ્યું. અને અમારે ટ્યુશનમાં નથી આવવાની, કાલે 1 વાગે આવી જવાની. એમાં જો તો એક વાત આટલું બધું એક્સાઇટમેન્ટ છે કાલના દિવસનું, એટલે કાલે ખરેખર ખૂબ આનંદ કરવાની ઈચ્છા છે. ખૂબ ખૂબ તો બહુ મજા આવશે. અને આ ત્રણેય હોમવર્ક કરે છે અને આ તો બેઠી રહી હતી અને મોટી બેન અમારી સામે રહી ને બેઠી રહી, પછી કે હારું મારે કાંઈ હોમવર્ક નથી એટલે સૂઈ ગઈ. પછી કે એ મારું હોમવર્ક છે એમ કે ફટ દઈને ઊભી થઈ અને પાછી બેસી ગઈ. મેડમ એના દાચામાંથી લાગે છે એની અંદર આવે. પરમ દિવસે છે ને દેવાનું છે, કાલે જવાનું છે, મને મગજમાંથી નીકળી ગયું. મને એવું લાગે કે તારે મગજમાંથી નીકળી ના, નથી. ઈ હમણાં શું બોલી અને હોત તો પૂછત. અરે ઈ ઓલી ડબ્બી આઈ નાખી તો બધું ઢોળાઈ ગયું. એટલે મેં કીધું કે આવી રીતના નખાય. નહીં પેલી બુદ્ધિવત તો નાખત. હું ખાલી એકલું જ બોલી કે બુદ્ધિ. ઠીક, ઈ બે બાઈતા એટલે આને કઈ કેને ડબ્બી આપી છે કે નાખી ખબર નથી. હા તો ગે જોઈ કે આવી રીતના નખાય, બુદ્ધિ નથી તો ગે કે બુદ્ધિ હોત તો નાખત. પાછી પોતે કન્ફ્યુઝ કરે છે કે બુદ્ધિ હોત તો નાખત. વાહ બેટા વાહ. અને ખરેખર છે ને, એ હાચું બોલાવો, બોલતી નહીં. ખરેખર છે ને, હવેથી મારે આવા શોર્ટ તમને બતાવવા છે. સિરિયસલી હું શોર્ટ્સ માં કરીશ ને તો મારે મિલિયનમાં વ્યૂ આવે, એટલા બધા લોકોના તોફાન છે. અને હું થોડીક વાર પહેલા હજી અમને વ્લોગ નતો ચાલુ કર્યો ત્યારે મેં આને જમવાનું પૂછ્યું, ત્યારે તે મને જમવાનું હું કીધું સાંભળજો, બોલ જલ્દી બોલ. ભાજીની ખીચડીનું શાક. એટલે હું હા તો ભાવશે. આ બે સામે જોઉં, હા તો ભાજીનું શાક તો ભાવે ને. ભાજી એટલે પાઉંભાજી મજા કરતા હશે. મને એમ થયું ના ના કે ભાજી ને ખીચડીનું શાક, ભાજી ને ખીચડીનું શાક. આ તો એમાં આવું થયું કે દર વખતે ખીચડી જ ન બોલાય, ખીચડી ને શાક બોલાય. એટલે ભાજીને એમ થાય કે ના મને માન આપ્યું. અને આ લોકો બે જે ત્રણેય જણા ક્યારના બેઠા છે, પણ આ ત્રણેયમાં નંબર 1 આ છે. આ ઊભી જ ન થઈ. આજે 3 થી 4 ચેપ્ટર નું હોમવર્ક કર્યું છે. આ તો મોટું સીધું રાખ. એનું ઇનકમ્પ્લીટ હતું ને ઈ કઈ ઈ ભલે ગમે એવું, પણ ઈ નીચું જોઈને જ કરે છે, એને ઊંચું જોયું જ નથી. અને આ છે ને, આ ક્યારની હમણાં ઝઘડો કરતી હતી. તે કીધું એટલે વધારે નીચું જોવે છો. હવે આ ઊંચું હા, ખરેખર કરે છે, ખોટું નથી બોલતી. હે Seriously અમે બોલું. લોકોએ કરી દીધું. આ હમણાં નહોતી, આ તો હમણાં બાજતી નહોતી, તમને પાટા મારતી હતી ને એવું કરતી. હવે જા હવે. કોકા કીકી પૂછો તો આનું ઈ કક્કા વાળી ઈ ક્યાંની હોમવર્ક કરે છે. એવું ના લે. ઈ કરે છો બેટા, પછી કરતા હોય તો દર વખતે એમ એમ બોલે જો ઈ કરે. એને 4 ચેપ્ટર કર્યા પછી એને આંગળી બિચારી દુખે બધી જો એકવાર ના, ના, આંગળી જો. ના, ના, સાચી વાત છે. બિચારી એને છોકરી એને બહુ આંગળી- ડાઈ છે અને એકદમ આગી રહી તો એને આ ગીત ઈટું ગીત લેવા દે ને હોમવર્ક કરવા દે બિચારીને. ઈ તો કહું છું ને એટલે માને છે બિચારી ક્યાં બિચારી ખરેખર બહુ ડાઈ છે છોકરી. આમ જુઓ તો ખરા, ઊંચું મોઢું નથી કરતી. આમ જુઓ તો ખરા, સિરિયસલી કેવી એક ધારી ભણે છોકરી. આમ જો જરાય આમ જો એનું મોઢું જો માસૂમ છે બિચારી. આમ આમ જો સિરિયસલી આમ જો બિચારી હસી ના કરતી છોકરી, આમ જો તો બેટા. એક ધારી નીચી આમ તો જો જો તો કેવું હશે છે. કેવી ડાઈ કહેવાય. અને તમે બે જો આઈ લવ યુ. નથી ગઈ. આને કહેવાય હોશિયાર છોકરી. એવું ના લે. તમે નતા ભણવા દેતા. તમે મસ્તી આમ જો કરાવતા. આમ જો ઓલી બોલ પેન ખૂંચાડે ચોવડી નાનીને. તો એને બિચારી. મને પેન્સિલ પહોંચાડી. તું જો ઊભી રહે, તું જો હમણાં મને આ વ્લોગ પૂરો થઈ જવા દે. ગીત સાચે હું તને નાકમાં બધા પેન્સિલ જોવે છે છે ને ને, જોરદારની બધા તમે લોકો બોલ. જોવો છો ને બધે. તમે કોમેન્ટ કરજો આવડી છોકરીને આને માર્યું છે. રેવા દ્યો. નહીં બસ. આરુષી આમ જો. હું બપોરના દોડા દોડી આપણે બે કેવી દોડતી હતી, બહુ મજા આવી. આરુષી બસ. અમે બે મજાક સિરિયસલી આ છે રૂટીન લોગ અને રિયાલિટી છે. આ રૂટીન લોગ જ છે કે આવા તોફાન કરે ત્રણેય. એટલે છે ને બ્રેક મારવી પડે, નકર બ્રેક લાગે નહીં. સમજાય એવું છે બધું. સારું તો હવે કાલે બેટા તું 1 વાગે આવી જઈશ કીધું એમ કે ને. સરસ. હાલો તો હવે જમવાનું કરો એટલે મજા આવે કઈક. હાલો હાલો થઈ જવાનું.
હાલો હાલો ધડાધડ. હાલો. કામે સરસ પૂરા થયા. નકર દર વખતે અત્યારે છે ને કામ પૂરું નથી થયું, કામ પૂરું નથી થયું એમ જ કરતા હોય. એની બદલે અત્યારે અમે સરસ બધું કામ ટાર્ગેટ થી ટાઈમ થી પૂરું કર્યું. અને ભલી આજે રસોઈ 2 ટાઈમ સારી સારી જમવાની બનાવી હતી. ઉષા, કાલની ફરમાઈશ તો નહીં થાય ને કઈ? કાલ તો નહીં થાય. કાલની ખબર નથી પણ પરમ દિવસે ઓલું કરજે, મુઠિયા ઢોકળા મેથીના ભાજી વાળા. હા હા, રસિયા ઢોકળા. કીધું તું કાલે હે? કાલે રસિયા ઢોકળા, દૂધીના મુઠિયા મેથીના. પરમ દિવસે પરમ દિવસે કરશું, કાંઈ વાંધો અને ઈ તમે કાલે મેં કીધું તું તું ખાટા મત બનાવજે એટલે તું બનશે બનશે. બુધવારે બસ તો ધમ પછાડા વાળો ને તોફાન વાળો આખો દિવસ અમારો ગયો છે અને અમે મજા કરી. અને ખાસ કરીને મેં આજે છે ને ગીતુડાને બહુ દોડાવી બપોર અમે લોકો રમ પણ દોડ્યા તો બે છે ને. હાલો એમ કરીએ, એને મને આજે બહુ જ દોડાવ્યો પણ અમે લોકોએ આજે ખૂબ તોફાન કર્યા. ઈ તો ડર ને અમે લોકોએ મહેનત કરી બેટા. તને પપ્પા જરાય કોઈ દિવસ હેરાન ન હું કરે. કોઈ દિવસ એમાં તને તો કોઈ દી હેરાન ન કરું બેટા. કોઈ દી ન બોલાવે, ભણતા હોય ત્યારે તો બોલે જ નહીં. સિરિયસલી મેં કોઈ દિવસ તને કઈ ચાળા કર્યા હોય ને તો તું મને કે. તો આજે 52 વર્ષથી મેં તને કોઈ દી હેરાન કરી હોય તો કે. તો એટલે તમારા 52 વર્ષ થયા એમ કહો. હે તમારા 52 વર્ષ થયા 52 વર્ષ તો ધ્રુવી નથી આ. તો ધ્રુવી આવડી કરશે. એમ નહીં, એ હાચે ધ્રુવી મોટી થાય પછી એને બધા બોલાવશે તો હું કે એ ધ્રુવી બા પછી કે હા હે બા જમવા હાલો. એમની તો ધ્રુવી કેમ હાલતી હશે ત્યારે? એ જોઈ તો તું ત્યારે કેવી લાગતી હોય છે? આમ જોતો ચશ્મા તો અત્યારે પહેર્યા જ છે. એમ નહીં, એ આમ ધ્રુવતી ધ્રુવતી હાલતી છે. આમ કરી એમની મજા એમ જ હલાવી. એ અહીંયા એક હજી એક બીજી વાત કરું. અહીંયા એક હાચે સિરિયસલી એક મને મગજમાં એક વાત આવી. અહીંયા બેસ ઉષા, તું બેસ તો અહીંયા. જો અત્યારની બધી છોકરીઓના ફેન્સી નામ હોય, હા બરાબર છે. આનું નામ શું છે સિરિયસલી? ગીત. એટલે ગીત ને બધા શું કે એ ગીત નાની આવ્યા, એ ગીત બા આવ્યા. પછી આ નહીં એક સેકન્ડ, ધ્રુવા મજાક નહીં, હસવાની વાત છે. પછી આરુષી બા આવ્યા. પછી એમ ઘણા અત્યારે નામ છે સોનુ બા. અને મેન તો પ્રોબ્લેમ ક્યાં પડે ખબર છે? બધા બહુ બાબુ કરતા હોય ને, બાબુ અત્યારે નથી કેતા, એ બાબુ પછી બા બનશે, એ બાબુ પછી નાની બનશે. તો એ બાબુની કેવી લાગતી હશે? સિરિયસલી કોમેન્ટમાં કહેજો કે એ બાબુ કેવી લાગતી હશે. અને અત્યારના ઘણા ફેન્સી નામ છે. બીજા શું નામ છે ફેન્સી? બોલો તો. આવા છે ને ફેન્સી નામમાં પાછળ બા લખીને મોકલજો મને. સારું, આ વ્લોગમાં કંઈક કાલો આપણે નવું કરીએ. હજી બધા હજી નવા ફેન્સી ના. પેલા તો શું હતું? સવિતા, એક મિનિટ, પેલા તો શું હતું? સવિતા બા હતું, પછી ઓલા નદીઓના સરસ્વતી બા, એવી રીતના હતું. તો અત્યારે તો બધા ફેન્સી નામ થઈ ગયા ને. તો જેની ઘરે પણ છોકરાઓ હોય અથવા તો તમને લોકોને એવા નામનો આઈડિયા હોય ને, એ ખાસ આ વ્લોગમાં છે ને કોમેન્ટ કરીને મને મોકલજો કે એની પાછળ આપણે બા લગાવવાનું છે. જેમ કે મેં કીધું ધ્રુવી બા છે, ગીત બા છે, આરુષી બા છે, ઉષા બા છે, સારું. તો ચાલો, કાલે વધારે મજા આવશે આ વ્લોગમાં. કોમેન્ટ કરજો. અને બસ આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. કાલે સવારે પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ.